હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો? મજામાં જ હશો, કેમ કે આપણા વિડીયો જોતા મજામાં જ હોય. તો આજે આપણે લઈને આવ્યા છીએ ગુવારનું શાક. ગુવારનું શાક તો બધી રીતનું બનવું હોય, પણ આજે ગુવારનું શાક બનાવવાનું છે સ્પેશિયલ. ચોમાસામાં ઋતુમાં થતો ગુવાર એટલે કે દેશી ઓર્ગેનિક વાડીનો ગુવાર છે. દેશી ગુવારનું શાક છે અને આખા ગુવારનું શાક કરવાનું છે. તો બને રહેજો મારા વિડીયોમાં. બા બનાવે છે દેશી ગુવારનું શાક. તો આગળ મળીએ બા પાસે જવી રહોડામાં. દેશી ગુવારનું શાક જોવાનું ચૂકતા નહીં. તો મિત્રો જોઈ શકો છો તમે, આ નજારો છે મારા બાનો છે. મારા બા એટલે કે મસ્ત મસ્ત દેશી રહોડામાં બેસી ગયા છે. અને જો તમે જુઓ, આ મસાલા દેશી લઈ રહ્યા છે. અને આ છે ગુવાર, તમને જે મેં કીધો એ ગુવાર છે. ચોમાસું ગુવાર એટલે કે દેશી ગુવાર, ઘરની વાડીનો ઓર્ગેનિક એક નંબર, અને વરસાદના પાણીએ થયેલો. અને તમે આજ જોઈ રહ્યા છો એ બા બનાવી રહ્યા છે મસ્ત મસ્ત ગુવારનું શાક. તો વિડીયોમાં બના રહેજો મારા વાલા. તો મિત્રો જો આ મસ્તીનો ગુવાર 2 પાણીએ ધોઈ નાખ્યો છે. અને આ ચોમાસાનો ગુવાર તમે ખાલી આમ જોતા જ તમને એમ થઈ જાય કે આનું શાક થાય છે એક નંબર. અને તેલ મૂક્યું છે સગડી ઉપર, એટલે ઇલેક્ટ્રોનિક સગડી છે અને એની ઉપર તેલ મૂક્યું છે કુકરમાં. બા તમ કેમ થાય છે? તો મિત્રો આ બાની બધી આવી કાલી ગેલી ભાષામાં તમને આજે બધી માહિતી આપશે, કેમ કે ગામડાના માણસ છે, દેશી માણસ છે. કદાચ તમને બોલવામાં ભૂલ પડશે તો માફ કરજો, કેમ કે આ સહેલી પેઢી એવી છે કે જે તમને હાવ શુદ્ધ ગુજરાતીમાં તમને બધી માહિતી આપશે કે ગામડામાં રેસીપી એટલે કે શાક કેવી રીતે બનતું હોય એ બધી માહિતી આપશે મારા બા. તો મસ્ત નિખાલસ ચહેરો તમે જોઈ રહ્યા છો છે ને. તો મિત્રો આ ગુવારનું શાક છે અને મસાલા કોઈ મરી મસાલા બહુ નથી નાખતા અમે, કોઈ વઘાર આ છે. આમાં રાઈ છે, જીરું છે અને હિંગ છે ને હળદર છે. ને આમાં બા શું છે? લસણવાળું મરચું. તો જો બાએ ખાંડી નાખ્યું છે લસણવાળું મરચું. ક્યારે ખાંડ્યું હતું બા? હમણાં ખાંડી નાખ્યું. તો મિત્રો આમાં લસણ અને મરચું અને બીજું શું? જીરું બીરું કશું? જીરું પણ નાખેલું છે, લસણ ને મરચું આટલી વસ્તુ બાએ નાખી છે મસ્તની, અને ખાંડી નાખ્યું છે અને તેલ મૂકી દીધું છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો છે? સારો લાગે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને હાઈપ કરજો, કેમ કે આ છેલ્લી પેઢી એવી છે કે જે આપણને આવી રીતે દેશી રીતે બધું જમાડે છે. આવી હિંગ વાપરી છે. આવી હિંગ ખાતા બહુ શરીરમાં સુકૂન મળે. શરીરમાં બહુ ઠંડુ. તો મિત્રો તમને એમ થતું છે કાગળ લઈને બેઠા છે તો બાને વાંચતા આવડતું છે? ના 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 ના, એવું તો અંગૂઠા છાપ છે, ડિઝાઇન. હા, એ તો ચિત્ર જોવે છે ખાલી, બાકી ચિત્ર જોઈને કહું કે આ હિંગ કહેવાય. હા, એટલે તમને એવું નથી લાગતું કે ભણવું જોતું હતું? હા બોલો. રહી નાખી દીધી છે શાક. મિત્રો રહી પણ નાખી દીધી છે, તમે જોઈ શકો છો. અને હવે શું નાખશો બા? હિંગ નાખીશું. જો મિત્રો હિંગ પણ નાખી છે અને જીરું તો નાખી દીધેલું છે, આમાં વઘારી નાખીશું. તો મિત્રો તમે જોઈ રહ્યા છો ભાઈ વઘાર્યો છે ગવાર, અને આખા ગવારનું શાક છે, દેશી ગવારનું શાક છે નહીં બસ? આખા ગવારનું શાક ને દેશી વાડીનો ગવાર છે ભાઈ. તો મિત્રો આ તમને ફની વિડીયો તમને કેવો લાગે છે અમારા મા દીકરાની રેસીપીનો? તમને સારો લાગતો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો નહીં બસ? હા, અને હાઈપ કરવાનું ભૂલતા નહીં ને. હા, જો હળદર નાખી દઉં છું, ધ્યાન રાખજો. હા, જો હળદર નાખે છે. હવે તો આ રામરસ કહેવાય અને મીઠું જેવું. જો મીઠું પણ એડ કર્યું છે. અને આ મરચું છે લસણવાળું. હા, લસણવાળું મરચું પણ નાખી દીધું છે. હવે બરોબરનું મિક્સ કરી નાખશે ભાઈ. જુઓ તમે, કલર તો બાયો નહીં કંઈ હવે આવે કલર. એવું છે? દેખાય કેવું થયું? લાલ લાલ કુંભ જેવું. લાલ લાલ ઘૂમ જેવું થઈ ગયું, મને લીલું દેખ. અરે હેઠે રસો એવો છે એમ ને? અચ્છા. તો મિત્રો હવે શું પાણી નાખી દઈશું સળવા માટે. હા, જો મિત્રો એટલું પાણી નાખ્યું છે. અને તમે નાખવું પડશે હોય એટલે જ નહીં થાય. એવું છે? તો ડોલ ભરતો આવું કે? ના, એ ઘડામાં પાણી દે મને. તો મિત્રો મને પણ આ કામ સીંધી નાખ્યું છે. મોબાઈલ હલશે હો. બસ. હાલો પાણી. તો મિત્રો હું મારા બાની આટલી હેલ્પ કરું છું, અને એ તમને પણ કહી દીધું છે. હું દેખાડતો નથી પણ ગુપ્તમાં સેવા કરું છું, સેવાનું કાર્ય કરું છું. ઢાંકી દઉં છું ઢાંકણું, અને પછી 3-4 સીટી પડવા દઈશું. ત્યાં કોરમો શાક થઈ જશે. વઘારી હોત નાખ્યું? વઘારી નાખ્યું. હવે બીજું કાંઈ નહીં. બસ પૂરું થઈ તો મિત્રો હું તમારી યાર એને મારા બા મગજમારી કરતો રહ્યો ને તમારા બાએ વઘારી પણ નાખ્યું. વાતો વાતો મને પણ ખબર ન રહી કે શું શું નાખ્યું. જો તમને ખબર હોય તો પૂરો વિડીયો જોતા રહેજો, અને પાછા કમેન્ટમાં લખજો કે આ વસ્તુ નાખવાની રહી ગઈ.
બરોબર. એટલે હતા મારા એટલા મસાલા નાખી દીધા જો અમે તો આવો મસાલો રાખી. એટલે મારા બાનો મગજ પણ છે ને ઉપલો માળ ખાલી થઈ ગયો છે અને ઉપલા માળમાં કોણ રહેવા આવ્યું છે ખબર નહીં. રેવાય નથી દેવું ને રહેવું નથી. હા તો મિત્રો મારું ને મારા બાનું એવું કેવું છે બરોબર. તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને બના રહેજો વિડીયોમાં, પૂરો વિડીયો જોજો અને પરિવાર નહીં પણ આગળ મળશું કેમ કે શાક સડવા દઈશું ત્યાં લગી તો ચાલુ રહે નહીં બરોબર. અને આ સાઈડમાં તમે બા શું બનાવ્યું છે? આ ચટણી બનાવી જો. તો મિત્રો આપણે નાસ્તાનો પણ ધંધો કરીશું તો બાઈએ મસ્ત મસ્ત ઘૂઘરા માટે ચટણી. આંબલીની ચટણી બનાવી નાખી છે. આંબલીની ચટણી. હા મસ્ત ઠળવા મૂકી દીધી છે અને અમારા બા કારીગર છે હા બરોબર. કારીગર છે. તમારે ભજીયા બનાવવા હોય તો કહેજો, હું ચટણી બનાવી દઈશ. હા ભજીયા તમારે બનાવવાના હો ભાઈ. હા શું તમે ભજીયા બનાવતા શરમાવશો? મને ભજીયા ના આવડે. હા તો ભજીયા બનાવતા મને નહીં ભજીયા શરમાવો. ખાતા આવડે, ના ચટણી બનાવતા આવડે, અમને બાજરાના રોટલા કરતા આવડે, બીજું કાંઈ આવડે નહીં. હા બરોબર છે. તો મિત્રો આવી અમારી ફની વિડીયોમાં તમને મજા આવે છે કે નથી આવતી તો જરૂર અમને જણાવજો. એટલે અમે કંઈક બીજો પાર્ટ અલગ લઈને આવી તમે જે કહેશો એ માથે ટોપિક કરશું અને નવા વિડીયો બનાવીએ છીએ. તો સારા લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમારા ચેનલમાં જોડાયેલા રહેજો જેથી કરી તમને પણ અવનવા વિડીયો જોવા મળે. તો બન્યા રહેજો વિડીયોમાં આગળ સુધી કેમ કે બાએ મૂકી દીધું છે શાક અને હવે માત્ર થોડીક વાર લાગશે સીટી પડવામાં. ત્યાં સુધી પછી તમે તો બાજરાના રોટલા ખાઈ નાખશું, ગવાનું શાક ને હા ડબડબ ખાઈ લેવાનું. હા સરસ કન્ટિન્યુ જોયા રાખો વિડીયો. હા તો મિત્રો ગવારનું શાક સડી રહેવા આવ્યું છે અને કદાચ સડી ગયું ને બા ચડી ગયું, ઓલા પણ આવી ગયું. વહી ગયું. તો મિત્રો જો દેશી ચૂલે બહાર રોટલા કરે છે અત્યારે કેમ કે ચોમાસું છે તો વરસાદના લીધે જો આવી રીતે ચૂલો માંડ્યો છે એક્ઝેક્ટ આ બારણાની બહાર કેમ કે વરસાદ આવું થાય તો વહી જાય અંદર. તો તરત ઢળીને બહાર આવે એમાં એવું છે કામ. તો આવી રીતે બાઈએ રોટલા માંડ્યા છે. જો તમે સિટીવાળા એમ કહેતા હોય ને કે અમે આજ પીઝો ખાધો, અમારે રવિભાઈ રહ્યા ને પીઝા ને બીઝા ને બધું ખાવા દે સમજ્યા. તો આ પીઝો તમે ખાવ ને તો આ તાઈ પીઝો નામ ન લો ખાવાનું. આ પીઝો એક ખાઈ જાવ ને એટલે તમારે પીઝો રહ્યો ને એક પર પડ્યો રહે. એનું કાંઈ આવે જ નહીં. તો આ છે અમારા બાનો હાથનો રોટલો છે અને તમારી ભાષામાં પીઝો છે. તો આવી રીતે બા બનાવે છે દેશી રોટલા અને આજે દેશી ગુવારનું શાક મસ્ત અને જો ભાઈ ફેરવી નાખ્યો લો અસર જો ડિઝાઇન બની ગઈ છે અને હજી કાસો છે સડશે. જો આવી ડિઝાઇન છે. ચડવા દેવાનું હજી તો ખૂબ. તો આવી રીતે મસ્ત શાક ને બાજરાના રોટલા ગુવારનું શાક છે. અને કેવો તમને લાગ્યો આજનો વિડીયો? તો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને હું તમને દેખાડવા જઈ રહ્યો છું ગુવારનું શાક. તો ચાલો ગુવારનું શાક જોવા. આ છે અમારું ફળિયું અને જો વરસાદનું વાતાવરણ પતી ગયું એટલે તડકો કાઢ્યો છે ને તો આપણે આ બધું છે ને થોડુંક આમ ભેજ લાગી ગયો હતો ને હંચરનો ને એવું બધું ડબલા છે. આપણે ધંધો કરીશું પાણીપુરી ઘૂઘરા ભેળનો. આ ભેળના મમરા છે અને આ ઉપર કોરીપુરી આપીની છે આપણી પેટી છે અને આ બધું થઈ ગયું છે તૈયાર. તો હવે તમને શાક બતાવશું. આ છે બાએ બનાવ્યું છે ગુવાનું શાક મસ્તીનું. જો આવું બની ગયું છે ને આવું છે ગુવાનું શાક મસ્ત બની ગયેલું. તો આવો તો આજનો રેસીપી. તો મિત્રો કેવો લાગ્યો તમને આજનો અમારો વિડીયો? સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ફરીવાર મળશું નવા વિડીયો સાથે નવા અંદાજમાં. અને તમને આ વિડીયોમાંથી કયો પાર્ટ સારો લાગ્યો એ પણ અમને જણાવતા રહેજો જેથી કરી અમને પણ પ્રેરણા જાગે, નવા વિડીયો બનાવવાની ઉત્સાહ જાગે. તો ફરીવાર મળશું ત્યાં સુધી બધાને જય માતાજી, દ્વારકાધીશ, હર હર મહાદેવ.